રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાને આપી 47,600 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ। ઓડિશાના મયુરભંજમાં યોજાયો વિશેષ કાર્યક્રમ વિકાસધારા ઓડિશા સારા। પીએમ મોદીએ કહ્યું, વિકાસ કાર્યો ઓડિશાના વિકાસને આપશે નવી દિશા। પહાડપુર ગામની પણ લેશે મુલાકાત। ઓડિશા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત। હુગલીમાં આયોજિત પશ્ચિમ બંગાળ દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ। કૃષિ સહિતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ કરાવશે શુભારંભ। પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો કરશે જાહેર। નીટની રી એક્ઝામ પહેલા કડક સુરક્ષા બંદોબસ્ત। સમગ્ર દેશમાં આજે એનટીએની મોક ડ્રીલ। આવતીકાલે દેશના 551 શહેરોમાં લેવાશે પુનઃ પરીક્ષા। અમદાવાદમાં પણ 23 સેન્ટર ખાતે 10,445 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। પોલીસ કંટ્રોલ રૂમથી થશે લાઈવ મોનિટરિંગ। નાયબ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર પરિવર્તન। જીએસઆરટીસીની 8,000થી વધુ બસોમાં અમલી ક્યુઆર કોડ આધારિત ફીડબેક સિસ્ટમને મુસાફરોએ આપ્યો ઉત્તમ પ્રતિસાદ। 4.7 સ્ટાર સુધી પહોંચ્યું સરેરાશ રેટિંગ। મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સેવા ગુણવત્તા કેન્દ્ર સ્થાને। ડોલ્ફિનના સંરક્ષણ સંવર્ધનમાં રાજ્યનું મહત્વનું યોગદાન। રાજ્યના સમુદ્ર કિનારામાં 680થી વધુ ડોલ્ફિનની હાજરી। પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું, શિવરાજપુર અને પોશિત્રાનો દરિયા કિનારો ડોલ્ફિન માટે બેસ્ટ સ્પોટ। તો કચ્છના અખાતમાં આવેલો દેશનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય ઘર। રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। તો દેશમાં અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા તડામાર તૈયારીઓ। મન અને આત્માના સમન્વય દ્વારા માનસિક શાંતિ મેળવવા યોગને અપનાવી રહ્યા છે લોકો। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી રાજ્યમાં જામી રહ્યો છે વરસાદી માહોલ। છેલ્લા 24 કલાકમાં 52 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ ગલતેશ્વરમાં 3.25 ઇંચ વરસાદ। આજે વલસાડ, નવસારી, સુરત, વાપી સહિત મધ્ય ગુજરાત અને અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી। ઉકળાટ અને બફારો યથાવત। ચેન્નઈમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહી છે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ। અફઘાનિસ્તાને ટોસ જીતીને પસંદ કરી બેટિંગ। 31 ઓવરમાં નોંધાવ્યા 5 વિકેટે 156 રન। સિરીઝમાં ભારત 2-0થી આગળ।